નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. નર્મદા ડેમની જળ સપાટી 135.47 મીટર. ગોલ્ડન બ્રિજ પર નર્મદાની સપાટી સાંજે 4 કલાકે 17 ફૂટ ને પાર. પૂરની સંભાવના નહિવત, પણ તંત્ર સતર્ક. ઉપરવાસમાંથી 4 ક્યુસેક પાણીની આવક. 3 જિલ્લાના 27 ગામને એલર્ટ. ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ. દિવસ દરમિયાન વરસાદી માહોલ. બપોરના 2 સુધીમાં નેત્રંગમાં 2 ઇંચ અને ઝઘડિયામાં 1.5 ઇંચ વરસાદ. ભરૂચના વાલિયા નજીક કીમ નદીના પાણી. દહેલી ગામ નજીક ડાયવર્ઝન પર ફરી વળ્યા. વાહન વ્યવહાર પુનઃ થયો બંધ. વડોદરા રેલવે ડિવિઝનના આરડીએમ સમક્ષ ભરૂચના સાંસદ અને ધારાસભ્ય સહિત વિવિધ અગ્રણીઓની સમસ્યા અંગે રજૂઆત. ભરૂચ અંકલેશ્વર સ્ટેશન પર ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરાઈ. વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવા રજૂઆત. નર્મદા નદી પર નવો રેલવે બ્રિજ બનાવાશે. ભરૂચ જિલ્લામાં જનરક્ષક પ્રોજેક્ટનો પ્રારંભ. 30થી વધુ ગાડીઓ તાત્કાલિક સેવા માટે કરાઈ કાર્યરત. ઉપરવાસમાં ભારે વરસાદ થતાં કરજણ ડેમ પુનઃ 3 ગેટ ખોલાયા. 3 ગેટમાંથી 28,934 ક્યુસેક પાણી છોડાતા કરજણ નદી બે કાંઠે. કરજણ ડેમ 78.37% ભરાઈ જતા ડેમને વોર્નિંગ સ્ટેજ પર મૂકવામાં આવ્યો. કાંઠા વિસ્તારના 6 ગામને એલર્ટ કરાયા. જંબુસર કાછિયા પટેલ સમાજ દ્વારા જળ ઝીલણી એકાદશી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ. નર્મદા ડેમની સપાટી 135.47 મીટર સુધી પહોંચી છે અને ઉપરવાસમાંથી 4 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી હોય. ડેમના 15 દરવાજા અને આરબીપીએચ કેનાલ મારફતે 3 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું હોય. ભરૂચ ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી વોર્નિંગ લેવલ સ્પર્શે તેવી સંભાવના તંત્ર દ્વારા કરવામાં આવી રહી છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે ઇન્દિરા સાગર ડેમમાં પાણીની આવક વધતા 12 દરવાજા ખોલીને 2 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું. જેના પગલે સરદાર સરોવર ડેમમાં રૂલ લેવલ જાળવવા માટે રાત્રે તબક્કાવાર પાણી છોડવાની શરૂઆત થઈ હતી. નર્મદા ડેમ 4,10,483 ક્યુસેક પાણીની આવક હતી, તો આરબીપીએચ ડેટ અને કેનાલ મારફતે 3,18,797 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. છેલ્લા 24 કલાકમાં જળ સપાટીમાં 10 સેન્ટીમીટરનો વધારો નોંધાઈ રહ્યો છે. ધીરે ધીરે સપાટીમાં વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમમાંથી 3.5 લાખ ક્યુસેકથી વધુ પાણી છોડવામાં આવી રહ્યું છે, જેના પગલે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીની સપાટી સવારથી 6 કલાકે 1 ફૂટ વધી રહી હોય એમ સાંજના 4 કલાકે 17.712 ફૂટ પર પહોંચી હતી, જે ભયજનક 24 ફૂટથી લગભગ 6 ફૂટ નીચે છે. જો કે આ જ રીતે નર્મદા ડેમમાંથી સતત પાણીની આવક થતી રહેશે તો 22 ફૂટના વોર્નિંગ લેવલને નર્મદાની સપાટી સ્પર્શી શકે છે. તંત્ર દ્વારા સ્થિતિની સમીક્ષા કરવા સાથે નજર રાખવામાં આવી રહી છે અને વડોદરા, ભરૂચ, નર્મદા જિલ્લામાં 27 ગામને એલર્ટ કરવામાં આવ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પૂર્વે આ જ રીતે નર્મદા ડેમમાં આવક વધતા 136 મીટરને આ સિઝનમાં પ્રથમવાર પાર થઈ ગઈ છે. તો ભરૂચ ખાતે પણ ગોલ્ડન બ્રિજની સપાટી 19.5 ફૂટ પર પહોંચ્યા બાદ નીચે ઉતરતા પૂરનું સંકટ ટળ્યું હતું. આ છે ભરૂચનો મોસ્ટ અફોર્ડેબલ છપ્પન ભોગ, જે છે માત્ર 1299 માં, જેમાં આવશે 40 ટાઈપ્સ ઓફ ફરસાણ, 10 ટાઈપની મીઠાઈ, 4 કુકીઝ, 1 ચોકલેટ, 1 મોદક અને 1 ફ્રૂટ. આખું ભરૂચ શોધી લેશો ને તો પણ આવું પેકેજ તો નહીં જ મળે. જૂના અને જાણીતા જૈન ફરસાણ છેલ્લા 50 વર્ષથી સેમ ટેસ્ટ અને સેમ ક્વોલિટી સર્વ કરતું આવ્યું છે. ઓર્ડર કરવા માટે આજે જ વિઝિટ કરો તમારા નજીકની ન્યૂ જૈન ફરસાણ માર્ટ આઉટલેટ. ભરૂચમાં હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે દિવસ દરમિયાન વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને સમગ્ર દિવસ દરમિયાન અવારનવાર મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો. ભરૂચ શહેર જિલ્લામાં અઠવાડિયા બાદ હવામાન વિભાગના રેડ એલર્ટ વચ્ચે પુનઃ વાતાવરણમાં પલટો આવતા વાદળછાયા વાતાવરણ સાથે રાત્રિથી વરસાદી માહોલની જમાવટ થઈ ગઈ હતી. ભરૂચમાં સમગ્ર દિવસ દરમિયાન ક્યારેક ધીમા ધારે તો ક્યારેક મુશળધાર વરસાદ વરસતો રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય માર્ગો પર વરસાદી પાણી ભરાયા હતા. ભરૂચ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી
અટકાવનારી ગરમી બાદ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. 4 સપ્ટેમ્બરના સવારના 6 કલાકથી બપોરના 2 કલાક સુધીમાં નેત્રંગમાં સૌથી વધુ 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. તો ઝઘડિયામાં 1.5 ઇંચ, અંકલેશ્વરમાં 28 મિલીમીટર વરસાદ વરસ્યો હતો અને અન્ય તાલુકામાં વરસેલા વરસાદની વિગતો જોતા ભરૂચમાં 13 મિલીમીટર, આમોદમાં 1 મિલીમીટર, જંબુસરમાં 12 મિલીમીટર, વાગરામાં 6 મિલીમીટર અને હાસોટમાં 8 મિલીમીટર અને વાલિયામાં 19 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. લાંબા સમયના વિરામ બાદ પુનઃ વરસાદી માહોલ જોવા મળતા ખેડૂતોમાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. નમસ્કાર દર્શક મિત્રો, ભરૂચના જાણીતા આપના બાલાજી જ્વેલર્સ લઈને આવી રહ્યા છે ગણેશ ઉત્સવ સ્પેશિયલ કોન્ટેસ્ટ. હવે તમારા ઘરે તેડાવેલા વિઘ્નહર્તા શ્રી ગણપતિ બાપ્પાના સુંદર સજાવટની તમારી સાથેની તસવીર તમને બનાવી શકે છે સ્પેશિયલ ઇનામના હકદાર. ભાગ લેવા માટે ખૂબ જ સરળ સ્ટેપ્સ છે. તમારા ઘરે તેડાવેલા ગણપતિ બાપ્પાના સંપૂર્ણ સજાવટ સાથેનો ફોટો ક્લિક કરો. આ ફોટોઝને તમારા ઇન્સ્ટાગ્રામ સ્ટોરી અને ફીડમાં અપલોડ કરો. ટેગ અને મેન્શન કરવાનું રહેશે @Balaji_Jewellers_Bharuch. અને હા, અમને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. નિયમો મુજબ દરેક સ્ટેપ્સ ફોલો કરવાના રહેશે. એન્ટ્રી મોકલવાની છેલ્લી તારીખ છે 6 સપ્ટેમ્બર 2025. ફક્ત હોમ ગણપતિ ડેકોરેશન એન્ટ્રીઝ માન્ય રહેશે. 10 સપ્ટેમ્બર 2025 ના રોજ વિજેતાઓની જાહેરાત બાલાજી જ્વેલર્સના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર કરવામાં આવશે. અને ખાસ વાત એ છે કે દરેક ભાગ લેનારને મળશે સરપ્રાઇઝ ગિફ્ટ અને ટોપ 3 વિનર્સને મળશે સ્પેશિયલ ગિફ્ટ. દર્શકો, મોડું ના કરો. આ ગણેશ ચતુર્થીને બનાવો વધુ યાદગાર બાલાજી જ્વેલર્સ પરિવાર સાથે. ગણપતિ બાપ્પા મોર્યા. ભરૂચ વાલિયાના ડહેલી ગામ પાસે કીમ નદીના પાણી ડાયવર્ઝન પર ફરી વળતા ભારે વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી. ભરૂચ વાલિયાના દહેલી ગામ પાસે કીમ નદીના પાણી ડાયવર્ઝન પર ફરી વળતા ભારે વાહન વ્યવહાર માટે બંધ કરવાની ફરજ પડી હતી. ભરૂચ જિલ્લામાં સતત વરસાદી વાતાવરણ વચ્ચે ઉપરવાસમાં ખાબકેલા ભારે વરસાદના પગલે કીમ નદી ગાંડીતુર બની છે. જે નદીના પૂરના પાણી વાલિયાવાડી માર્ગ ઉપર ડહેલી ગામ પાસેના ડાયવર્ઝન સિઝનમાં 5મી વાર ફરી વળ્યા છે, જેને પગલે મોડી રાતથી વાહન વ્યવહાર બંધ કરવાની ફરજ પડી છે. ત્યારે ભારે વાહનો માટે એક વૈકલ્પિક માર્ગ બંધ થતા વાહન ચાલકો અટવાયા હતા, જેના પગલે તેઓએ ભારે રોષ ઠાલવ્યો હતો. मैं अहमदाबाद से शाम में 8 बजे निकला था. अभी इस समय मैं यहाँ पे पहुँचा हूँ. रोड में इतने खड्डे हैं और टोल भी दे रहे हैं. खड्डे तो इतने हैं जिसकी हद नहीं, जिसकी वजह से गाड़ी का माल भी डैमेज हो रहा है, सब कुछ हो रहा है, टाइम भी ख़राब हो रहा है हम लोगों का. और इस जगह पे आए हैं, अभी इस जगह पे नदी के पानी की वजह से पुल बह चुका है और कोई सुविधा नहीं है. खड़े हैं अभी तक यहाँ पे, कोई सुनवाई नहीं है. और माल क्या भरा है ट्रक में? केमिकल भरा हुआ है. खड्डों की वजह से केमिकल ड्रम भी फूट चुका है और उसका क्लेम भी भरना पड़ेगा अभी हमको. हर चीज़ है, सब तरफ से सिर्फ गाड़ी वाला नुकसान भेजा है. और कितना गाड़ी है पीछे? पीछे अभी कम से कम 30-40 गाड़ी खड़ी है. क्या नाम है आपका? नाना भाई, कहाँ से आ रहे हो, कहाँ जा रहे हो? धुलिया से अंकलेश्वर. और क्या हुआ है पे इधर पे? ये पुल टूटा है इधर. और क्या बोला है इधर पे प्रशासन? ये बोलते हैं 9 बजे तक हो जाएगा. और आपके गाड़ी में मटेरियल क्या है? डूंगरी, प्याज, प्याज है? कांदा. और कितने बजे तक ये गाड़ी पहुंचाना था? वो तो मुझे 2 बजे से जाना था वहाँ. और कोई आया इधर कुछ बोला कि किधर से जाओगे या नहीं जाओगे? नहीं, वो तो घुमाने को भी जगह नहीं ना इधर, किधर जाएगा. और कितने बजे तक, कितने समय से आप इधर खड़े हो? मैं 4 बजे से आया हूँ. हम भैया अहमदाबाद से आ रहे हैं, नागपुर जाना है, लेकिन बहुत तकलीफ़ का काम है. 24-24 घंटे हम लाइन में लगे रहते हैं. टोल भी दे रहे हैं और रोड का भी कोई ठिकाना नहीं. जहाँ जाओ वहाँ रोड बंद रहता है. अभी बताओ हम लोग कैसे जाएं, किधर से जाएं? कितने बजे से निकले हो अहमदाबाद से? अहमदाबाद मैं शाम को 7 बजे निकला था. अभी यहाँ पे पहुँचा हूँ. आगे रास्ता बंद है. और क्या बोला प्रशासन ने? कोई आया? कोई कुछ नहीं, कोई किसी से कोई मतलब ही नहीं है. दुनिया की ट्रैफिक प्रशासन भी तो देख रहा है. ट्रैफिक प्रशासन वाले भी तो रोड से ही आ जा रहे हैं. उनको कोई टेंशन है किसी का? सारी अर्थव्यवस्था एकदम गाड़ी वालों के लिए एकदम बेकार है. ना दाना, ना पानी, ना खाने का, ना कोई सुविधा, कुछ भी नहीं है. टोल भी इतना बड़ा बड़ा देते रहो और रोड का भी ठिकाना नहीं है. 24-24 घंटे ऐसे ही जागते रहो, लाइन में लगे रहो. क्या मतलब निकल रहा है? और क्या मांग करोगे प्रशासन से?
मांग क्या है, सुविधा होना चाहिए, आने जाने वाला रास्ता बढ़िया होना चाहिए। डीजल हमारा खराब हो रहा है, टाइम खराब हो रही है, किसी का माल गाड़ी में भरा हुआ वो भी टाइम से नहीं पहुंच रहा है, गाड़ी वाले करेंगे क्या? चेन्नई जा रहे हो क्या आ रहे हो? नहीं चेन्नई से आ रहे हैं, बड़ौदा जा रहे हैं बड़ौदा जा रहे जी। हैं। और कब से यहाँ पे खड़े हो? यहाँ से तो 2 बजे हम लोग आ गए थे रात में। और क्या बोला ये इधर पे आके? यहाँ पे तो वहाँ से रोकना चाहिए, तो पीछे से रास्ता रोक देना चाहिए कि भैया आगे रास्ता बंद है। अब यहाँ पे आके 100 किलोमीटर आगे गाड़ी आ गई है, अब यहाँ से रास्ता रोक दिया, बोले अभी 9 बजे तक चालू हो जाएगा। अभी कोई सुनवाई नहीं है यहाँ पे। और बड़ौदा कितने बजे पहुँचना था आपको? बड़ौदा तो हमारा टाइम का था, अभी 9 बजे का टाइम था, अब 9 बजे के ऊपर हो गया, अभी ये गाड़ी भी नहीं खाली होगी, दिक्कत हो जाएगी फिर हमारे को। क्या है मटेरियल उसमें गाड़ी में? अब उसमें सब केमिकल लोड है, अब केमिकल अगर ख़राब हो जाएगा तो वो भी दिक्कत होगा। अब सेठ जो है बोले यही रास्ता दिया, बोला ये 9 बजे तक चालू हो जाएगा, 2 घंटे का टाइम था, 2 घंटे में हम पहुंच जाते हैं। 2 घंटे 2.5 घंटे का 3 घंटे का ओवरलोड रहती है टाइम की, तो इतने में हम तो पहुंच जाते हैं। फिर ये बोले कि अभी बोल रहे हैं कि कोई सुनवाई नहीं है, अभी शाम तक या 2 बजे तक या 12 बजे तक ऐसे कुछ टाइम लगेगा, और रास्ता भी नहीं दे रहे हैं। ये तो कई साल से पुलिया ख़राब हुई है, ये पुलिया का भी काम नहीं हो रहा है। नेत्रंग वाला भी रास्ता बंद कर रखे हैं, नेत्रंग वाला भी रास्ता बंद है। ये जब ये रास्ता चालू हुआ तो इसको भी सही करना चाहिए ना, ये तो सही नहीं कर रहे हैं। ऊपर से जो है यहाँ से गाड़ी रुकाना चाहिए थी, वहीं से रुका देते वो अपना ब्यारा से गाड़ी रुकाना चाहिए। अब यहाँ जगह पे आके आदमी यहाँ से 20 किलोमीटर रह गया है, अब यहाँ से गाड़ी रोक रही, यहाँ से आदमी घुमा के कौन लेके जाएगा? इतनी लंबी गाड़ी है, यहाँ से बैक भी नहीं हो पाएगी, घूम भी नहीं पाएगी हमारी। तो आपकी तो छोटी मोटी गाड़ी है, घूम जाएगी, हमारी तो घूम भी नहीं पाएगी। हम यहाँ से कहाँ तक बैग लेके जाएंगे? अकेला बंदा है। હોન્ડા નવસર્જન મોટર્સ લાવી રહ્યું છે સ્માર્ટ વર્કશોપ વિથ એક્સપર્ટ હેન્ડ, લેટેસ્ટ ટૂલ એન્ડ ઝીરો હેઝલ એક્સપિરિયન્સ ફક્ત તમારા માટે. સર્વિસીસ જેમ કે સ્માર્ટ બાઇક વર્કશોપ, નવી ટેકનોલોજી અને પ્રોફેશનલ મેકેનિઝમ, જ્યાં દરેક સેવાઓ મળે વિશ્વાસ અને ચોકસાઈ સાથે. એક્સટેન્ડેડ વોરંટી પ્લસ અચાનકથી આવતા મરમ્મતના ખર્ચાથી બચાવ અને તમે તમારો સફર નિશ્ચિંત કરી શકો. એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ, આખું વર્ષ બાઇકને શ્રેષ્ઠ કાળજી એક સરળ પેકેજમાં. એક્સપ્રેસ સર્વિસ, કારણ કે તમારો સમય અમૂલ્ય છે. સેવા ઝડપથી પૂરી થશે. રવિવાર સેવા, તમારા આરામના દિવસે પણ અમે હાજર. ફ્રી પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસ, હવે 5 કિલોમીટર સુધીની આરામદાયક સેવા તમારા દ્વારે. કમ્પ્યુટરાઇઝ્ડ બાઇક ચેકઅપ, MSC ટૂલ્સથી સચોટ તપાસ, કેમ કે નાની ખામી પણ છૂટી ના જાય. જેન્યુઅન સ્પેર પાર્ટ્સ, એન્જિન ઓઇલ્સ, પરફોર્મન્સ અને આયુષ્યમાં કોઈ સમાધાન નહીં. કસ્ટમર લાઉન્જ, સર્વિસ દરમિયાન તમે આરામથી બેસી શકો. એસી, આરામદાયક બેઠક અને રિફ્રેશમેન્ટ સાથે. હવે બાઇકની સર્વિસીસ કરાવી છે તો હોન્ડા નવસર્જન મોટર્સ પર જ આવજો, કેમ કે અહીંયા બાઇક પણ ખુશ અને બાઇક વાળાઓ પણ. વિઝિટ કરો આજે જ સ્ક્રીન પર આપેલ એડ્રેસીસ પર. ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા વડોદરા રેલવે ડિવિઝનના DRM સહિત સિનિયર અધિકારીઓ સાથે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે ચાલુ વિકાસ કાર્યોની સમીક્ષા અને સમસ્યાની રજૂઆત અંગે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા પશ્ચિમ રેલવેના સિનિયર અધિકારી સાથે ભરૂચ રેલવે સ્ટેશન ખાતે સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, વડોદરા રેલવે ડિવિઝનના DRM રાજુ ભડકે, સિનિયર DCM નરેન્દ્ર કુમાર સહિતના સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક દરમિયાન ભરૂચ, અંકલેશ્વર, પાલેજ, કરજણ વગેરે રેલવે સ્ટેશનના ચાલુ વિકાસ કામો, વંદે ભારત, સૂર્યનગરી વગેરે ટ્રેનોને ભરૂચ ખાતે સ્ટોપેજ આપવા, નવા વિકાસ કામો વગેરે મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. હાલમાં ભરૂચ રેલવે સ્ટેશન પર ચાલતા એસ્કેલેટર, પેસેન્જર લિફ્ટના કામોની પ્રગતિ વિશે ચર્ચા કરી તેમને ઝડપી પૂર્ણ કરવા માટે સાંસદ દ્વારા રેલવે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. આ ઉપરાંત ડભોઈ કરજણ રેલવે લાઇનનું, જેનું નેરો ગેરેજમાંથી બ્રોડ ગેજ રૂપાંતર પૂર્ણ થયેલ છે, તેના પર પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરવા માટે પણ સાંસદ દ્વારા જરૂરી સૂચન કરાયું હતું. આ ઉપરાંત ભરૂચ રેલવે લાઇન નીચેના કસક ગરનાળાને પહોળા કરવા બાબતે
તેમજ નર્મદા નદી પર હાલના 100 વર્ષ જૂના રેલવે બ્રિજની બાજુમાં નવો બ્રિજ બનાવવાના પ્રોજેક્ટ બાબત પણ ઊંડાણપૂર્વક વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. સાંસદ અને ધારાસભ્યોએ રેલવે વિભાગને વિસ્તૃત સુવિધાઓ અને યાત્રી મંડળની જરૂરિયાતો અને સ્થાનિક લોકોના હિતમાં અનુકૂળ નિર્ણયો લેવા અને કાર્યો કરવા અંગે રજૂઆત કરી હતી. સાંસદના રેલવે પ્રતિનિધિ ડોક્ટર જે રાજપૂત પણ મીટિંગમાં હાજર રહ્યા હતા અને તેઓ દ્વારા પણ રેલવે પેસેન્જરોની સુવિધા માટે ઉપયોગી સૂચનો કરાયા હતા. આ ઉપરાંત ઉડિયા સમાજ, રાજસ્થાન સમાજ તેમજ યુપી અને બિહાર સમાજ તથા બીજી સામાજિક સંસ્થાઓ એસોસિએશનના પ્રતિનિધિઓ દ્વારા પણ આ મીટિંગમાં ઉપસ્થિત રહી રેલવે સંબંધિત વિવિધ પ્રશ્નોના નિરાકરણ માટે રજૂ કરાયા હતા. સ્વદેશી જે ચીજ વસ્તુનો પણ ઉપયોગ કરીએ એના માટે પણ દેશના પ્રધાનમંત્રી એક આખું અભિયાન ચલાવી રહ્યા છે. તો આજના પ્રસંગે આ આપણા મીડિયાના માધ્યમથી આ રેલવે સ્ટેશનથી બધાને જ અપીલ કરું છું કે રેલવે સ્ટેશનને સ્વચ્છ રાખવા માટે રેલવે એક સરકારી સંપત્તિ છે, આપણી સંપત્તિ છે, એને સાચવી રાખવા માટે, એને સ્વચ્છ રાખવા માટે અને સાથે સાથે આ રેલવે સ્ટેશનો પર જે સ્વદેશી બનાવટની ચીજ વસ્તુઓ પણ ઘણી બધી આવનારા દિવસોમાં અમે મૂકીશું. તો સ્વદેશી બનાવટની વસ્તુઓનો પણ ઉપયોગ કરે એ હું અપીલ કરું છું. એસ્કેલેટર અને લિફ્ટની સુવિધાઓ જે મીડિયામાં અગાઉ ચર્ચામાં હતી એ થોડા વિલંબથી એટલા માટે થઈ છે કે ભરૂચનો રેલવે બ્રિજ જે 100 વર્ષથી ઉપર જૂનો હોય અને નવો બનાવવો અથવા તો આને જ વધારે મજબૂતાઈ આપવી એ માટેની ચર્ચા રેલવેના ટેકનિકલ વિભાગ કરી રહ્યા છે અને એનું ડીપીઆર પણ બની રહ્યો છે, જેના કારણે ભવિષ્યમાં FOB સાથેની આ સુવિધાઓનું લોકેશન કદાચ થોડો ફેરફાર થાય એના કારણે વિલંબથી એ પ્રક્રિયા ચાલે છે. આ સિવાય રેલવેના એન્ક્રોચમેન્ટ માટે ભરૂચ અંકલેશ્વર વચ્ચેનો જે નર્મદામાં અહીંયા બ્રિજ છે એની નીચેના જે બ્લોક છે એને સ્પેસિફિક કામ માટે એની ફાળવણી કરવી. આ સહિત માન્ય મનસુખભાઈ વસાવા સાહેબે અંકલેશ્વર, પાલેજ, કરજણ વિવિધ રેલવે સ્ટેશનના પ્રશ્નોની પણ ચર્ચા કરી છે. સાથે સાથે ભરૂચ અંકલેશ્વરમાં રહેતા જુદા જુદા સમાજના જે લોકો છે એમના પણ ડેલિગેશને મળીને એમના પોતપોતાના સ્ટેટના લોકેશન માટે અને સ્ટોપેજ માટેની પણ વ્યાપક ચર્ચા વિચારણા કરી છે અને માન્ય મનસુખભાઈ વસાવા સાહેબ આગામી દિવસોમાં ભારત સરકારમાં અને રેલવેના અધિકારીઓ સાથે ચર્ચા કરીને આ પ્રશ્નોને ઉકેલવાની દિશામાં આગળ વધશે. કેવું લાગે અગર ફોન લેવા જઈએ છે ને સરપ્રાઇઝીસ ગિફ્ટ પણ સાથે મળે તો? પુજારા ટેલિકોમ લઈને આવ્યું છે મેગા ઓફર. 15,000 થી 16,000 કે તેથી વધારે કિંમતનો સ્માર્ટફોન ખરીદો અને મેળવો ફ્રી સરપ્રાઇઝીસ ગિફ્ટ પેક, જ્યાં 15,000 સુધીની ખરીદી પર મળશે એક ટ્રાવેલ બેગ, કેબલ પ્રોટેક્ટર, બ્લૂટૂથ સ્પીકર, ટફન ગ્લાસ અને મોબાઈલ સ્ટેન્ડ. 15,000 થી ઉપરના સ્માર્ટફોન પર આ 5 તો મળશે જ, સાથે એક્સ્ટ્રા સરપ્રાઇઝીસ ગિફ્ટ પણ, જેમ કે ડિનર સેટ, સેલ્ફી સ્ટિક, મોન્સૂન કવર, નેકબેન્ડ પણ મળી રહેશે. તમામ ઓફર મુજબ તમે જે ખરીદો તેના પર મળશે આકર્ષક ફ્રી ગિફ્ટ્સ. પણ જો ગિફ્ટ નહીં જોઈએ તો લઈ લો સ્ક્રેચ કૂપન, જેને સ્ક્રેચ કરતાં જ મળી શકે છે સ્પેશિયલ ગિફ્ટ. અને બસ આટલું જ નહીં, દર અઠવાડિયે ઇન્સ્ટાગ્રામ પર થશે લાઈવ લકી ડ્રો, જેના વિનર્સને સ્કૂટી, ટીવી, ફ્રિજ, વોશિંગ મશીન જેવી ઘણી વસ્તુઓ મળી શકે છે. અગર વાત પ્રીમિયમ ફોન્સની થાય છે તો આઈફોન કોને નથી ગમતો, પણ અહીંયા આઈફોનની ખરીદી પર મળશે આ તમામ ગિફ્ટ્સ અને આઈફોન એડેપ્ટર બિલકુલ ફ્રી. સ્ટોક અને ઓફર લિમિટેડ છે, તો 15 ઓગસ્ટથી ચાલુ થતા આ ઓફરમાં શોપિંગ કરો, કૂપન સ્ક્રેચ કરો, ગિફ્ટ્સ મેળવો અને લાઈવ લકી ડ્રોમાં જીતવાના ચાન્સીસ મેળવો. શોપ નંબર 3, તુલસીધામ શાક માર્કેટ, અપોઝિટ વોટર ટેન્ક, જાડેશ્વર રોડ, ભરૂચ. ગુજરાત સરકાર દ્વારા નાગરિકોને ઝડપી અને અસરકારક તાત્કાલિક સેવા મળી રહે તે હેતુસર રાજ્યભરમાં જનરક્ષક પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે. તેના અંતર્ગત ભરૂચ જિલ્લામાં પણ આ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણા, એસપી અજયકુમાર મીણા, ડીવાયએસપી સીકે પટેલ, એક્ઝિક્યુટિવ હનીફ બલુચી તથા શિક્ષણ વિભાગના અધિકારી જીતેન્દ્ર ત્રિપાઠીની ઉપસ્થિતિમાં ભરૂચ એસપી કચેરી ખાતે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે જિલ્લામાં 30થી વધુ ગાડીઓને જનતાની સુરક્ષા અને સુખાકારી માટે તાત્કાલિક સેવા આપવા કાર્યરત કરવામાં આવી છે. અત્યાર સુધી અલગ અલગ પરિસ્થિતિઓમાં નાગરિકોને પોલીસ માટે 100, ફાયર માટે 101, એમ્બ્યુલન્સ માટે 108, મહિલા હેલ્પલાઇન માટે 181, ટ્રાફિક હેલ્પલાઇન માટે 1930 જેવા અલગ અલગ નંબર યાદ રાખવા પડતા હતા. પણ ઘણીવાર યોગ્ય નંબર યાદ ન આવવાથી નાગરિકોને સમયસર સહાય મળી શકતી નહોતી.
આ સમસ્યાનું નિરાકરણ લાવવા રાજ્ય સરકારે તમામ તાત્કાલિક સેવાઓને એક જ પ્લેટફોર્મ પર લાવતી નવી વ્યવસ્થા અમલમાં મૂકી છે. હવે માત્ર એક જ નંબર 112 ડાયલ કરવાથી પોલીસ, ફાયર, એમ્બ્યુલન્સ, મહિલા હેલ્પલાઇન સહિતની તમામ તાત્કાલિક સેવાઓ તુરંત ઉપલબ્ધ થઈ શકશે. આ પ્રોજેક્ટના અમલીકરણથી અકસ્માત, આપત્તિ કે કોઈ પણ તાત્કાલિક પરિસ્થિતિમાં નાગરિકોને ઝડપી અને અસરકારક સહાયતા મળશે. સાથે જ તંત્રની કામગીરી વધુ સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. ભરૂચ જિલ્લામાં લોકોની સુવિધામાં વધારો થાય અને લોકોને જ્યારે પણ મુશ્કેલી પડે છે ત્યારે પોલીસ તરફથી મળતો રિસ્પોન્સ ટાઈમ જે છે એ ઓછામાં ઓછો થાય અને અનેક નંબરો હોય, અનેક નંબરોની જગ્યાએ માત્ર હવે લોકો દ્વારા 112 એક જ નંબર યાદ રાખવામાં આવે. તેના માટે થઈને આજે કુલ 30 જેટલી ગાડીઓને ફ્લેગ ઓફ કરવામાં આવી છે. આ 30 ગાડીઓ 112 ની રહેશે અને જ્યારે પણ લોકો દ્વારા 112 ને કોલ કરવામાં આવશે ત્યારે અહીંયા કંટ્રોલ રૂમમાંથી જે પણ ગાડી સૌથી વધુ નજદીકમાં હશે એ ગાડીને તાત્કાલિક જ ધોરણે અહીંયાથી જાણ કરી અને એ લોકોને ત્યાં મોકલી આપવામાં આવશે. આ રીતે લોકોને જે રિસ્પોન્સ આપવાનો ટાઈમ છે એ રિસ્પોન્સ ટાઈમને ઘટાડી શકાશે અને લોકોની સુવિધામાં જે છે એ વધારો કરી શકાશે. ગાડીઓ હશે એમાં સ્ટાફ કયા પોલીસનો હશે અંદર? આમાં જે પોલીસનો સ્ટાફ જે હોય છે એ હંમેશા એક પોલીસના ડ્રાઈવર રહેતા હોય છે અને ત્યારબાદ જે છે એ ઇન્ચાર્જ રહેતા હોય છે, જે એએસઆઈ કે હેડ કોન્સ્ટેબલ કક્ષાના માણસ હોય છે. એ સિવાય કોન્સ્ટેબલ કક્ષાના માણસ એમની મદદ માટે હોય છે અને સાથે સાથે કાઉન્સેલિંગ કરવાની જો જરૂરિયાત હોય તો કાઉન્સેલિંગને લગતા માણસો પણ અંદર મૂકવામાં આવતા હોય છે. દીદી ચાલો ને આપણે જઈએ. બધા ચણિયાચોળી બહુ ફિટ પડે છે. પાછા ફિટ જાડી થઈ ગયા શું? ચાલ આ બધી વસ્તુનું પરમનન્ટ સોલ્યુશન આપો. સાચી દીદી? જી હા, નવરાત્રી આવી રહી છે અને એઝ અ ગુજરાતી આપણી દરેક તૈયારીઓ એડવાન્સમાં ચાલતી હોય છે. તો આ નવરાત્રીએ ચણિયાચોળીનું વારંવાર ફિટિંગ કરાવવા કરતા વેટ લોસ કરી તમારી બોડી શેપમાં લાવો ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર. ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક 21મા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે અને અહીં બધા જ ઇક્વિપમેન્ટમાં ડે બાય ડે અપગ્રેડ થયા કરે છે. 2025ના નવરાત્રી પહેલા ન્યૂ એડવાન્સ મશીનથી વેટ લોસમાં ઇમ્પ્રુવમેન્ટ તો થશે જ, સાથે સાથે વધારેમાં વધારે ઇંચ લોસ કરી બેસ્ટ રિઝલ્ટ મળશે. અરે વાહ દીદી, માની ગઈ તમને. હવે હું એકદમ કોન્ફિડન્ટ છું. તમે પણ વેટ લોસ કરી તમારું બોડી શેપમાં લાવવાની તૈયારી આજથી શરૂ કરી દો ડોક્ટર જ્યોતિના ગાઈડન્સ અંડર. આજે જ અપોઇન્ટમેન્ટ બુક કરાવો ડિસ્પ્લે પર આપેલા નંબર ઉપર એન્ડ વિઝિટ ડોક્ટર જ્યોતિસ વેટ લોસ ક્લિનિક, F116 રંગોલી કોમ્પ્લેક્સ નિયર બિગ બજાર, ભરૂચ. ભરૂચ નર્મદાના ખેડૂતોની જીવાદોરી કરજણ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદ પડતા કરજણ ડેમના 3 દરવાજા ખોલવાની ફરજ પડી છે. ડેમમાં પાણીની આવક 28,934 ક્યુસેક થઈ રહી છે, જેના કારણે કાંઠા વિસ્તારના ગામોને એલર્ટ કરાયા છે. કરજણ ડેમની જળ સપાટી 111.7 મીટર પર પહોંચી છે, જ્યારે ડેમનું રૂલ લેવલ 110 મીટર જાળવવા ડેમની સુરક્ષાને ધ્યાનમાં રાખી કરજણ ડેમના 3 દરવાજા ખોલી 28,934 ક્યુસેક પાણી કરજણ નદીમાં છોડવાની ફરજ પડી છે. હાલ કરજણ જળાશયમાં 398.20 મિલિયન ઘન મીટર લાઈવ જથ્થો સંગ્રહિત છે. ગ્રોસ સ્ટોરેજ 420.44 મિલિયન ઘન મીટર છે. કરજણ ડેમ 78.37% જેટલો ભરાઈ ગયો છે, જેથી ડેમને વોર્નિંગ સ્ટેજ પર મૂકવામાં આવ્યો છે. ઉપરવાસમાં 26,472 ક્યુસેક પાણીની સતત આવક ચાલુ છે. આમ જેમ જેમ પાણીની આવક થશે તેમ ગેટ વધારે ફરી પાણી છોડવામાં આવશે. હાલ કરજણ ડેમના 2, 5, 7 નંબરના 2 મીટર પહોળા કુલ 3 ગેટ ખોલવામાં આવ્યા છે, જેના કારણે કરજણ નદી 2 કાંઠે વહી રહી છે. કરજણ નદીમાં પાણીની આવક ચાલુ હોય કાંઠા વિસ્તારના 6 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. Welcome to Calorex Future School Bharuch, where innovation meets education and every child is empowered for sustainable dynamic world. At KFS Bharuch, we build future-ready skills, shaping students into innovative thinkers, lifelong learners and global citizens. Our principal with her team drives growth through strategic planning and leadership. We offer bright classrooms, a spacious library and a composite lab for hands-on science learning. Technology is at the core with AR/VR lab, robotics lab, aerospace lab and first ever school in Bharuch in AI teaching. Students thrive beyond academics through dance, music, karate and sports like basketball, volleyball and more. Through our Yali Green initiative, we teach eco-consciousness aligned with sustainable development goals. Teachers undergo regular NEP aligned training focusing on FLN, experiential, skill-based and blended learning. Global partnership with Australia and Ecuador enhance cultural awareness and global exposure. Our social emotional learning program, backed with Puka Book, build empathy, resilience and emotional strength. Admissions are open for class junior KG to class 10th.
Carolex Future School Bharuch. Every day a step towards brighter, greener and more meaningful future. Learning today, leading tomorrow. ભાદરવા સુદ 11 જળ ઝીલણી એકાદશીના દિવસે ભરૂચ જિલ્લાના જંબુસર સ્થિત કાશિયા પટેલ સમાજ દ્વારા નકલદેવ અને લાલજી મહારાજની નાગેશ્વર તળાવમાં નૌકા વિહાર કરાવી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. ભાદરવા સુદ 11 એટલે જળ ઝીલણી પવિત્ર એકાદશી, જેને વામન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે ભગવાન વિષ્ણુ પડખું ફેરવે છે, એટલે કે તેને પરિવર્તનની એકાદશી પણ કહેવામાં આવે છે. આજના દિવસનું કાશિયા પટેલ સમાજમાં અનેરું મહત્વ છે. આજના દિવસે ભગવાન નકલદેવ અને લાલજી મહારાજને નિજ મંદિર ગર્ભગૃહમાંથી બહાર લાવી ભગવાનને જંબુસર નગરના પૌરાણિક નાગેશ્વર તળાવમાં વિહાર કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ આરતી કરી કાકડી અને જાંબુડાનો પ્રસાદ વેચવામાં આવ્યો હતો. ભગવાને સંગીતની સુરાવલી સાથે પાલકીમાં બિરાજમાન કરી નગરના ગણેશ ચોક, ઉપલીવાડ કોટ, દરવાજા અને મુખ્ય બજાર સહિતના માર્ગો ઉપર નગરચર્યા કરી પરત હસ્તી ફળિયા પૂનમ નાથા કાશિયા પટેલને ત્યાં ભગવાનની શોભાનો રંગે મંચે ઉતારો કરવામાં આવ્યો હતો. શોભાયાત્રા દરમિયાન ભક્તોએ ઠેર ઠેર સ્વાગત કરી દર્શન કરી ધન્યતા અનુભવી હતી. શોભાયાત્રામાં કોટબારણા ખાતે BAPS સંતો પૂજ્ય જ્ઞાનવીર સ્વામી તથા પૂજ્ય યશોનિલય સ્વામીએ ભગવાનની આરતી ઉતારવાનો લાભ મેળવ્યો હતો. શોભાયાત્રામાં સમાજ પ્રમુખ સંજયભાઈ પટેલ, ઉપપ્રમુખ હરીશભાઈ પટેલ, વિશાલ પટેલ, ધર્મેશ પટેલ, કલ્પેશભાઈ પટેલ, કેવળભાઈ પટેલ, અરવિંદભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, શૈલેન્દ્ર ગાંધી, શાંતિલાલ પટેલ, રાજેશભાઈ પટેલ, વિરેનભાઈ શાહ, યુગેશ પુરાણી સહિત સમાજના અગ્રણી ભાઈ બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના બોલાવમાં ઇલોરા પાર્ક સોસાયટી ખાતે ₹5 લાખના ખર્ચે બનેલા શેડનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન તથા બોલાવ જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રીની ગ્રાન્ટમાંથી બોલાવ ગામની ઇલોરા પાર્ક સોસાયટી ખાતે અંદાજિત ₹5 લાખના ખર્ચે એક શેડનું આયોજન કરવામાં આવ્યું છે. આ શેડનું લોકાર્પણ ભરૂચના ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીના વરદ હસ્તે વિધિવત સંપન્ન થયું છે. નવા નિર્માણ પામેલા શેડથી સ્થાનિક રહેવાસીઓને સામાજિક, સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યો માટે એક સારી સુવિધાઓ ઉપલબ્ધ થઈ છે. લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રીએ ગામના સર્વાંગી વિકાસ માટે સરકાર તથા પંચાયત દ્વારા સતત સહયોગ મળશે તેવી ખાતરી આપી હતી. કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રીએ પણ ભવિષ્યમાં આવા વધુ વિકાસો માટે ગ્રામજનોને આશ્વાસન આપ્યું હતું. લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્યો, ગ્રામ પંચાયતના સભ્યો તેમજ ગ્રામજનો સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઓછામાં ઓછા એક વર્ષમાં 200 કરોડ રૂપિયાના કામ કરાવી શકે એવી વહીવટની અત્યારની વ્યવસ્થા છે એક વિધાનસભામાં. ઓછામાં ઓછા મોટા પ્રોજેક્ટ આવે, કોઈ બ્રિજ આવે, આ બધા કામો તો અલગ, કોઈ ટાઉન હોલ બનાવવા માટે આપે. તો સરકારની આર્થિક સ્થિતિ એટલી મજબૂત છે એટલા માટે આ છે. અને જે પ્રકારે વહીવટનું સરળીકરણ મુખ્યમંત્રીએ કર્યું છે અને પોતે બિલકુલ નરેન્દ્રભાઈની કોપી, અણિશુદ્ધ પ્રમાણિક વ્યક્તિ અને એક સજ્જન વ્યક્તિ, ધાર્મિક સ્વભાવના વ્યક્તિ મુખ્યમંત્રી પોતે, અને ગુજરાતમાં જે CMOમાં બેઠા છે જે અધિકારીઓ બધા, ખાસ કરીને અવંતિકા સિંહ અને બધા, એણે નાણાકીય વ્યવસ્થાપન એટલું સરસ રીતે ગુજરાતનું કર્યું છે કે જેના કારણે ગુજરાત આર્થિક રીતે સતત વધારે વધારે મજબૂત થઈ રહ્યું છે. અને એમના વેપાર ધંધા અને આ બધી વસ્તુને આગળ વધારવા માટે ગુજરાતમાં શાંતિ અને સલામતીનું વાતાવરણ. જિલ્લા પંચાયતના સભ્ય તરીકેની ગ્રાન્ટમાંથી શેડ બનાવવાનું કામ અંદાજિત ₹5 લાખનું કામ કરવામાં આવ્યું છે. એ કામનું આજે લોકાર્પણ કરવામાં રમેશભાઈ મિસ્ત્રી સાહેબના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું છે. આગામી દિવસોની અંદર અલગ અલગ ધારાસભ્યો, તાલુકા પંચાયતના સભ્ય, ગ્રામ પંચાયતના સભ્યો અને જિલ્લા પંચાયતના સભ્યો દ્વારા અલગ અલગ વિસ્તારમાં જે સુવિધાથી વંચિત લોકો છે તેઓને જે બી જરૂરિયાત હશે એવા લોકોને પણ સુવિધા માટેની ગ્રાન્ટની વ્યવસ્થા અમે લોકો કરીશું. ને આજરોજ આજના કાર્યક્રમની અંદર ખૂબ મોટી સંખ્યામાં સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા છે. સૌનો આભાર.
શિક્ષક દિનની પૂર્વે દિને નારાયણ વિદ્યાવિહાર શાળામાં મારી શાળા મારું સ્વાભિમાન આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળા સમાજ વિદ્યાર્થી પડતર માટે વિદ્યાર્થીના માનસ મગજમાંથી ઉદ્ભવતા પ્રશ્નોનું નિરાકરણ અને સચોટ માર્ગદર્શન આપવાનો હતો. આ માટે શાળા તરફથી બાળકોને અગાઉથી પૂછવામાં આવેલ કે તેમને શાળાને અનુલક્ષી કોઈ પણ પ્રશ્ન મનમાં ઉદ્ભવે તે આપ આચાર્યને જાહેર મંચ પર પૂછી શકો છો અને પોતાની આ જિજ્ઞાસાને સંતોષી શકો છો. સારો પ્રતિસાદ મળ્યો અને વિદ્યાર્થીઓએ તેમના મનમાં ઉદ્ભવતા પ્રશ્નો સહજ અને સરળ રીતે તેમને મારી શાળા મારું સ્વાભિમાનને નેજા હેઠળ આચાર્ય સાથે સંવાદ સાધીને પ્રશ્નોત્તરી કરી હતી, જે કદાચ આપણે સોશિયલ મીડિયા પર જોઈએ છે પણ શાળામાં એ ઓછું જોવા મળે છે. એવો આ પ્રયોગશાળા તરફથી આચાર્યએ કરી લોકશાહી શાસનતંત્રના મૂલ્યોને તેમના માં પ્રેરિત કરવાનો એક સુંદર પ્રયોગ કર્યો હતો. અને એ ઓળખ પ્રતિષ્ઠાપિત કરવા માટે સંસ્થાઓ દ્વારા જુદા જુદા કાર્યક્રમો કરવામાં આવે છે. માન્યવર આપ શ્રી માટે પ્રશ્ન છે કે શાળામાં નિયમો શા માટે હોય છે અને વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે કાર્યરત તમામ કર્મચારીઓ માટે આદર્શ છે. તેમનો રોલ મોડેલ છે. શિક્ષણના વાણી વર્તન અને વ્યવહારને જાણે અજાણે જીવનમાં ઉત્તરી છે. સ્વયં શિસ્તનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. માન્યવર આપશ્રી માટે આ પ્રશ્ન વિદ્યાર્થીઓના પ્રિય ગુરુજનો માટેનો છે. પ્રશ્ન એ છે કે શાળામાં શિક્ષકો માટે આઈ કાર્ડ કેમ ફરજિયાત પહેરવો જરૂરી છે? આઈ કાર્ડ એ આપણી ઓળખ છે અને ક્યારેક આકસ્મિક સંજોગોમાં એ વ્યક્તિના ઘર સુધી પહોંચવા માટે અથવા તો એ વ્યક્તિને ચોક્કસ પ્રકારે સારવાર આપવા માટે અથવા તો એના વિશે જાણવા માટે આપણે આઈ કાર્ડ લગાવતા હોઈએ છીએ અને આઈ કાર્ડ શાળામાં આવતા બધા જ બાળકો કર્મચારીઓ પહેરે છે અને વિઝિટરોને પણ આપણે એનું નોંધણી આપતા હોઈએ છીએ, નોંધણી કાર્ડ. એટલે આઈ કાર્ડ એક ખૂબ અગત્યની વસ્તુ છે. એ કોઈ પણ સંજોગોમાં આપણને ખૂબ ઉપયોગી થાય છે અને શિક્ષણ જગત સાથે જોડાયેલા સર્વેને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. આપ સર્વમાં પડેલી શક્તિને ઓળખીને આપ શિક્ષાદીપ જલાવી શકો, જેના થકી હજારો લાખો યુવાનોનું ભવિષ્ય બની શકે એવી મને આશા છે. મારી શાળામાં બાળકોની જે કુતૂહલ વૃત્તિ છે તેને સંતોષવા અમે બાળકો સાથે સંવાદ કરવાનું નક્કી કર્યું છે. બાળકો એમને મનમાં લાગતા પ્રશ્નો પૂછશે અને જેના હું યોગ્ય ઉત્તર પાઠવવાનો પ્રયત્ન કરીશ. સાથે સાથે શિશુ વિભાગ એટલે કે નાના બાળકોમાં એમના દાદા દાદીનું ખૂબ મહત્ત્વ હોય. આજે અમારી શાળામાં દાદા દાદીએ પધારીને એક સુંદર શિક્ષકને શોભે એવા આશયથી એમણે શિક્ષણ કાર્ય કરી, બાળકોને ગીતો ગવડાવ્યા, વાર્તાઓ કહી અને એમને બાળગીતોનો અભિનય સાથે ખૂબ મજા કરાવી. એ બદલ આપનો આભાર વ્યક્ત કરું છું. કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસે નશાકારક માદક પદાર્થ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે 4 ઇસમોને ઝડપી લઈ ₹3 લાખના મુદ્દામાલ સાથે જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરા ગ્રામ્ય એસઓજી પોલીસે કરજણ વિસ્તારમાં ગેરકાયદેસર માદક દ્રવ્યોના ખરીદ, વેચાણ અને હેરાફેરીની પ્રવૃત્તિ ના ચાલે તે માટે ઓપરેશન પરાક્રમ અંતર્ગત અલગ અલગ ટીમો બનાવીને તપાસ હાથ ધરેલ. તે દરમિયાન એસઓજી પોલીસને બાતમી મળી હતી કે પાલેજ ગામનો મુબારક ફારૂક લંગિયા તથા તેની સાથે સિરાજ નામનો માણસ એમડી ડ્રગ્સ લઈને વેચવા કરજણ ખાતે રંગ રેસિડેન્સીમાં રહેતા મયુરસિંહ ગોહિલના મકાનમાં અટે આવેલ છે. જે અંતર્ગત એસઓજી પોલીસે રેડ કરતા મુદ્દામાલ મળી આવતા 4 ઇસમો મયુરસિંહ ગોહિલ રહેઠાણ કરજણ, સિરાજ યુસુફ અલી સનવી રહેઠાણ કલમગામ તાલુકો વાગરા, મુબારક ફારૂક લંગિયા રહેઠાણ ટંકારિયા તાલુકો જિલ્લો ભરૂચ તેમજ સફી મોહમ્મદ ઉર્ફે કાળુ ઇબ્રાહીમ દિવાન રહેઠાણ સંતોષનગર નવા બજાર કરજણને ₹3 લાખ ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચમાં ધોધમાર વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર પર અસર થઈ રહી છે, પરંતુ આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ ભરૂચ ટ્રાફિક પોલીસ પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવતી જોવા મળી રહી છે. ભરૂચ શહેરના પાંચવતી, શ્રવણ ચોકડી, સ્ટેશન રોડ અને અન્ય વિસ્તારોમાં ભારે ટ્રાફિક જામ ન સર્જાય તે માટે ટ્રાફિક જવાનો વરસાદમાં ભીંજાવા છતાં પોતાનું કાર્ય કરી રહ્યા છે.
ધોધમાર વરસાદ વરસતા ઊભા રહીને ટ્રાફિકનું નિયમન કરતા ટ્રાફિક જવાનોને જોતા નાગરિકોએ પણ તેમની પ્રશંસા કરી છે. વરસાદી પાણી રસ્તાઓ પર ભરાતા વાહનો ધીમા ગતિએ આગળ વધી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં અકસ્માત ન સર્જાય તે માટે નાગરિકોને ટ્રાફિક જામમાંથી રાહત મળે તે માટે ટ્રાફિક પોલીસ સતત ફરજ બજાવી રહી છે. નાગરિકો પણ ટ્રાફિક પોલીસની હિંમત અને ફરજ પ્રત્યે નિષ્ઠાની સરાહના કરી છે. એક તરફ વરસાદી પરિસ્થિતિમાં લોકો પોતાના ઘરોમાં સુરક્ષિત રહેવા પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ટ્રાફિક પોલીસ રસ્તાઓ પર ઊભી રહીને જનસેવામાં અવિરત યોગદાન આપી રહ્યા છે. ભરૂચમાં વરસાદી મોસમ હજુ યથાવત છે અને આગામી દિવસોમાં વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે ટ્રાફિક પોલીસની આ કામગીરી નાગરિકોને મોટી રાહત આપનાર સાબિત થઈ રહી છે. અંકલેશ્વરમાં ગણેશ પંડાલમાં અશ્લીલ ડાન્સરો વિડીયો વાયરલ, સમિતિએ કાર્યવાહીની માંગ કરી છે. અંકલેશ્વરના મીરાનગર વિસ્તારમાં આવેલા એ ગણપતિ પંડાલમાં અશ્લીલતાની હદ વટાવતો વિડીયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયોમાં પંડાલની બહાર નચનિયા બોલાવી અશ્લીલ ડાન્સ કરાવવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ગણેશ સમિતિના આગેવાનોએ આ ઘટનાને લઈ ભારે અસંતોષ વ્યક્ત કર્યો છે અને ધાર્મિક કાર્યક્રમમાં આવી અશોભનીય પ્રવૃત્તિ કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. આ સંદર્ભે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ગણેશ સમિતિ દ્વારા લેખિત અરજી કરવામાં આવી છે, જેના પગલે ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડતા સમાજમાં ભારે નારાજગી ફેલાઈ છે, જેમાં મંડળોના જવાબદાર આગેવાનોની ઓળખ કરી તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે તેવી સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે. ધાર્મિક કાર્યક્રમોમાં અશ્લીલતા ફેલાવવાના કૃત્યો માત્ર સમાજના મૂલ્યોને ઠેસ પહોંચાડે છે એટલું જ નહીં, પરંતુ યુવાનોને પણ ખોટી દિશામાં દોરી શકે છે. તેથી તંત્રને સખ્તાઈથી પગલાં ભરવા જોઈએ તેવી માંગ ઉઠી રહી છે. મીરાનગર ખાતે એક ગણેશ પંડાલમાં સ્ત્રીઓ બોલાવી જે ગણેશ પંડાલમાં ગણપતિજીની સામે જે નાચગાન કરવામાં આવ્યા હતા તે સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું. તે વિડીયો ધ્યાને આવતા આજે અમે અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ખાતે અમે એ આયોજકો સામે અરજી આપવા આવ્યા હતા, કેમ કે આ ગણપતિ દાદાની સામે સ્ત્રીઓને નચાવી એ એકદમ એ યોગ્ય બાબત નથી. માટે આવનારા સમયમાં આવું કૃત્યો કોઈ બીજા ના કરે એના માટેની આજે એક અરજી આપવામાં આવ્યા હતા. આના માટે મારા જેવા અનેક હિન્દુ યુવાનોની લાગણી ડૂબાઈ હોવાથી અમારે આજે એમની વિરુદ્ધ અરજી આપવામાં આવ્યા હતા અને એમની પર કાયદાકીય પગલાં ભરવામાં આવે એવી અમે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જીઆઈડીસીને માંગણી કરી છે. ભરૂચ જિલ્લામાં ખનીજ માફિયાઓ કેટલીક હદે બેફામ અને નિર્ભય બન્યા છે અને તેનો વધુ એક ચોંકાવનારો કિસ્સો ભરૂચ તાલુકાના દયાદરા ગામ નજીકથી સામે આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ તાલુકાના દયાદરા ગામ નજીકથી ગેરકાયદેસર રીતે રેતી ભરીને એક હાઈવા ડમ્પર પસાર થઈ રહ્યું હતું. આ અંગે જાણ થતાં ખનીજ વિભાગના અધિકારીઓએ તેને રોકવા પ્રયાસ કર્યો હતો, પરંતુ ડમ્પર ચાલકે કાયદાનો કોઈ ડર રાખ્યા વિના અધિકારીઓની ગાડી આગળ જ બેફામ રીતે રેતી ખાલી કરી નાખી હતી. વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ડમ્પર ચાલક પોલીસ કે સરકારી તંત્રનો કોઈ ભય રાખ્યા વિના પોતાનું કૃત્ય કરી રહ્યો છે. આ ઘટના સ્પષ્ટપણે દર્શાવે છે કે ખનીજ માફિયાઓ કાયદાનું પાલન કરાવતી સંસ્થાઓને પડકાર ફેંકી રહ્યા છે. તેઓ હવે માત્ર છુપાઈને ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરતા નથી, પરંતુ જાહેરમાં અધિકારીઓને પણ ડરાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી ઘટનાઓ તંત્રની કડક કાર્યવાહી સામે સવાલ ઉભા કરે છે. જો ખનીજ માફિયાઓ આટલી હદે બેફામ બની ગયા હોય તો સામાન્ય નાગરિકોની શું સ્થિતિ હશે? આ ઘટના બાદ તંત્ર દ્વારા આવા બેફામ તત્વો સામે કડકમાં કડક પગલાં ભરવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં આવા કિસ્સાઓનું પુનરાવર્તન ન થાય. ભારતીય નૌકાદળના વડા એડમિરલ દિનેશ કુમાર ત્રિપાઠી PVSM AVSM NM એકતાનગર સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે પધાર્યા હતા. એડમિરલે નાગરિકો અને પર્યટકોને એક ભારત શ્રેષ્ઠ ભારતનો આદર્શ સંદેશ આપતી વોલ ઓફ યુનિટીને નિહાળીને ગૌરવની લાગણી અનુભવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં તેઓએ સરદાર વલ્લભભાઈ પટેલની વિશ્વની સૌથી વિશાળ પ્રતિમાના ચરણોમાં પુષ્પાર્પણ કરીને ભાવવંદના કરી હતી. એડમિરલ ત્રિપાઠી એકતાનગરની આસપાસ વિસ્તારોના વિકાસ અને પ્રાકૃતિક સૌંદર્યથી પ્રભાવિત થયા હતા. નોંધપોથીમાં પોતાના પ્રતિભાવો ઉમેરતા એડમિરલે જણાવ્યું છે કે ગુજરાતના એકતાનગર ખાતે નર્મદા નદી કિનારે નિર્મિત વિશ્વવિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીના દર્શન કરવાનો અવસર મારા માટે ગૌરવ અને સૌભાગ્યની વાત છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ મહાકાય પ્રતિમાની કલ્પના, નિર્માણ કાર્ય અને સરદાર વલ્લભભાઈ પટેલ સાથે જોડાયેલા તમામ માહિતી મેળવીને હું અત્યંત પ્રભાવિત થયો છું.
નેવી જીપે પરિસરમાં સરદાર સાહેબના પ્રાસંગિક અને ઐતિહાસિક જીવન કવનની ઝાંખી કરાવતી તસવીર પ્રદર્શન નિહાળીને ઝીણવટપૂર્વ માહિતીથી વાકેફ થયા હતા. ત્યારબાદ સરદાર સાહેબના પ્રતિમાના હૃદય સ્થાનેથી વિદ્યાંચળ સાતપુડા ગિરિમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળી ધન્યતા અનુભવી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવેલા ત્રિપાઠીને સ્ટેચ્યુ ઓફ યુનિટી ઓથોરિટીના નાયબ કલેક્ટર અભિષેક સિન્હા દ્વારા સ્મૃતિ ચિહ્ન રૂપે સરદાર સાહેબની પ્રતિકૃતિ અર્પણ કરાઈ હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ સાંજની વેળાએ એડમિરલે સરદાર સાહેબના જીવન કવન વિશ્વની વિરાટ પ્રતિમાના નિર્માણની ઝીણવટભરી માહિતી લેસર શોના માધ્યમથી મેળવીને પ્રસન્નતાનો ભાવ વ્યક્ત કર્યો હતો. નર્મદા જિલ્લામાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ અને હરિયાળો વન વિસ્તાર વિકસાવવા જિલ્લા કક્ષાનો 76મો વન મહોત્સવ તિલકવાડાની એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં પટાંગણમાં ઉત્સવભેર ઉજવાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજય પટેલે હરિયાળા વનો વિકસાવી આવનારી ભાવિ પેઢી ભવિષ્ય માટે વૃક્ષારોપણના મહત્વ ઉપર ભાર મૂક્યો હતો. નાયબ મુખ્ય દંડક વિજય પટેલે વધુમાં જણાવ્યું છે કે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના પ્રથમ કૃષિ મંત્રી કનૈયાલાલ મુનશીએ દેશભરમાં વર્ષ 1950થી વન મહોત્સવના ઉજવણીનો પ્રારંભ કરી આપણને અમૂલ્ય ભેટ આપી હતી, જેને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેઓના ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે કાર્યકાળમાં ખૂબ જ મહત્વ આપ્યું હતું. આ ઉજવણીને લોક ઉત્સવમાં બદલી નાખી, જેના પરિણામે આજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત રાજ્ય વૃક્ષારોપણમાં દેશભરમાં મોખરે રહ્યું છે. આ ઉત્સવ કુદરત પ્રત્યેનો આદરભાવ અને પ્રેમનું પ્રતિબિંબ દર્શાવે છે. મહાનુભાવોના હસ્તે એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત કેમ્પસમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. વન મહોત્સવ દરમિયાન હરિયાળો નર્મદાન અભિયાનને વધુ પ્રોત્સાહન આપવા સૌ મહાનુભાવોએ અપીલ કરી ઉપસ્થિત નાગરિકોએ પોતાના વિસ્તારમાં વૃક્ષારોપણ વધારવાની પ્રતિજ્ઞા લીધી હતી. આ પ્રસંગે લખપતિ દીદી યોજના અંતર્ગત સખી મંડળની બહેનોએ નર્સરી માટે ₹1 લાખની સહાય ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. વન વિભાગમાં વર્ષ દરમિયાન ઉત્કૃષ્ટ કામગીરી કરનારા કર્મયોગીને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના અંતે નાગરિકોને વૃક્ષારોપણ માટે વૃક્ષ રથ દ્વારા રોપા વિતરણ કરી ગામમાં વૃક્ષ રથને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવ્યો હતો. વસાવા ઉર્મિલાબેન મુકેશભાઈ, ગામ બેડદા. અમે જે લખપતિ દીદી પ્રોજેક્ટનું આ ચેક છે, અમે લખપતિ દીદીનો પ્રોજેક્ટ અમને મળ્યો, ત્યાંથી અમે નર્સરી બનાવેલી છે. નર્સરીમાં 7,500 જેટલા રોપા અમે ઉછેર કરેલા છે. અમારું જૂથનું નામ ઉન્નતિ સ્વસહાય જૂથ. બધા બહેનો મળીને અમે કામગીરી કરેલી છે અને સારી એવી બહેનોને રોજગારી આપી છે. આજના કાર્યક્રમમાં અમને આ 1 લાખનો ચેક સન્માન તરીકે મળેલ છે. એ બદલ સરકારશ્રીનો હું ખૂબ ખૂબ આભાર કરું છું. આમોદના કાશિયાવાડ ખાતે આવેલા લક્ષ્મીનારાયણ મંદિરથી પરંપરા મુજબ શ્રદ્ધાસભર માહોલમાં જણ ઝીલણી 11 નિમિત્તે લાલજી મહારાજની ભવ્ય શોભા નીકળી હતી. આમોદના કાશિયાવાડ ખાતે આવેલા લક્ષ્મીનારાયણ મંદિરે ધારાસભ્ય ડીકે સ્વામી, આમોદના નગરપાલિકા મુખ્ય અધિકારી પંકજ નાયક, આમોદ શહેર ભાજપ પ્રમુખ મિથુન મોદી, મહામંત્રી હિતેશ શાહ, ભાવિક પટેલ, આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપક ચૌહાણ, મહામંત્રી હિતેશ પટેલ, મયુરસિંહ રાજ, મંદિરના ટ્રસ્ટીઓ હસમુખ અંબાલાલ પટેલ, કમલેશ ભગત, પ્રમોદ પટેલ સહિત કાશિયા પટેલ સમાજના આગેવાનો દ્વારા આરતી કર્યા બાદ લાલજી મંદિરની પાલખીમાં ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. લાલજી મહારાજના નગર યાત્રાએ નીકળતા લોકોએ દર્શનનો લાભ લીધો હતો. બેન્ડના સુમધુર શૂર સાથે મોટી સંખ્યામાં કાશિયા પટેલ સમાજના યુવાનો, વડીલો, મહિલાઓ ભક્તિભાવ સાથે નગરયાત્રામાં જોડાયા હતા. બહુચરાજી મંદિર ખાતે બાપા સીતારામ સેવા સમિતિ દ્વારા ઢોલ નગારા સાથે લાલજી મહારાજની નગરયાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. આમોદના મોટા તળાવ ખાતે લાલજી મહારાજને શુદ્ધ જળથી સ્નાન વિધિ કરાવ્યા બાદ દરેક સમાજના આગેવાનો દ્વારા લાલજી મહારાજની આરતી ઉતારવામાં આવી હતી. ત્યારબાદ યજમાન ઘરે ઘરે ફરી લાલજી મહારાજે થાળ ગ્રહણ કર્યો હતો અને ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ આમોદના ગાંધી ચોક, ટાવર ચોક ખાતે લાલજી મહારાજની બેઠક કરવામાં આવી હતી, જ્યાં અન્ય સમાજના આગેવાનો દ્વારા પણ ઉપસ્થિત રહી આરતી કરી લાલજી મહારાજનું
પૂજન કર્યું હતું. કરજણ પૂર્વ વિસ્તારમાં આગામી આસો મહિનામાં યોજાનાર નવરાત્રી મહોત્સવના ગરબા ગ્રાઉન્ડનું વિધિવત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. કરજણ જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સતત બીજા વર્ષે કરજણ કોટન કમ્પાઉન્ડ ખાતે યોજાનાર નવરાત્રી મહોત્સવ નિમિત્તે કરજણના માજી ધારાસભ્ય જિલ્લા ભાજપ પ્રમુખ સતીશભાઈ પટેલે દરેક સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં ગરબા ગ્રાઉન્ડનું ખાતમુહૂર્ત કરી ગરબા આયોજનની તૈયારીઓનો આરંભ કર્યો છે. આ પ્રસંગે માજી ધારાસભ્ય સતીશભાઈ પટેલે સહિત કરજણ નગરપાલિકા પ્રમુખ ઈલાબા, ઉપપ્રમુખ જયેશ પટેલ, કરજણ નગરપાલિકાના સભ્યો તેમજ ભાજપના કાર્યકરો, કરજણના વિવિધ સમાજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ વર્ષે એટલે કે બીજા વર્ષે અહીંયા નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે. આજે વિધિસર પૂજા કરીને આજે અહીંયા શરૂઆત કરી છે. તમામ સમાજના આગેવાનો સાથે રહીને કરજણ તાલુકો અને કરજણ નગરના બધા જ લોકો સારી રીતે ગરબા અહીંયા રમી શકે અને દીકરીઓને પૂરી સુરક્ષા મળે એ રીતેનું આયોજન આજે માં જય અંબે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. અને ગયા વર્ષે પણ ભવ્યથી અતિ ભવ્ય અહીંયા ગરબા થયા હતા. આ વર્ષે તો એના કરતાં પણ મોટું આયોજન જ્યારે કર્યું ત્યારે તમામ સમાજના બધા આગેવાનો ભેગા થઈને આ ગરબા સરસ થશે એવી અમને પૂરેપૂરી આશા છે. કરજણમાં ગણપતિ વિસર્જન અને ઈદે મિલાદના તહેવાર નિમિત્તે ડીવાયએસપી આકાશ પટેલ અને પીઆઈ AK ભરવાડની ઉપસ્થિતિમાં ફૂટ માર્ચ યોજાઈ હતી. કરજણમાં ગણપતિ અને ઈદ મિલાદના તહેવારના ઉત્સવને લઈને સમરસ શાંતિસભર વાતાવરણ રહે તે માટે ડીવાયએસપી આકાશ પટેલ અને પીઆઈ AK ભરવાડની ઉપસ્થિતિમાં વિશેષ ફૂટ માર્ચ યોજાઈ હતી. આ ફૂટ માર્ચમાં કરજણ PSI, કરજણ પોલીસ સ્ટાફ તેમજ GRD જવાનો અને સ્થાનિક લોકો વચ્ચે સંવાદ વધારવાનો અને તહેવારો દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરવાનો ફાળો મળે તે સંદર્ભે ફૂટ માર્ચ પોલીસ અને સમુદાયના પ્રતિનિધિઓએ શાંતિ તેમજ ભાઈચારા માટે સક્રિય રહે તેમજ તહેવારો નિમિત્તે સામાજિક એકતા અને પરસ્પર સન્માન અને શાંતિનો મેસેજ લોકોને આપવામાં આવ્યો હતો. આ કામગીરી સાથે તહેવારોમાં કોઈપણ પ્રકારનો દગો કે ગતિવિધિનો ભંગ ન થાય એ માટે પોલીસ તંત્ર સજાગ અને સજ્જ રહેશે. આ ઉપરાંત સરકાર તરફથી લોકોને તમામ નિયમોનું પાલન કરવા અને સુરક્ષા નિયમોના ખ્યાલ રાખવાની અપીલ કરવામાં આવી છે. આનો ઉદ્દેશ્ય તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી સુનિશ્ચિત કરવાનો છે. આ તહેવારો દરમિયાન અન્ય લોકો સહયોગ અને સારા વ્યવહાર ખૂબ જ જરૂરી છે, જેથી સૌને આનંદદાયક અને સલામત તહેવારની ઉજવણી કરાય. ટાઉન વિસ્તારમાં ઈદ અનુસંધાને તેમજ ગણપતિ વિસર્જન અનુસંધાને એક ફ્લેગ માર્ચનું આયોજન કરવામાં આવેલું હતું. મહેરબાન SP સાહેબની સૂચના અનુસાર સંવેદનશીલ વિસ્તારો, બજાર અને જે કોમ્યુનલ પોકેટ છે એ પોકેટ ઉપર એક પોલીસનું ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવેલું અને હાલ તકેદારીના ભાગરૂપે એક પોલીસની ફ્લેગ માર્ચનું પણ આયોજન કરેલું. GCRT ગાંધીનગર પ્રેરિત ધોરણ 3 થી 8 ની શિક્ષક આવૃત્તિ આધારિત પ્રથમ સત્રની શિક્ષક તાલીમ 18 ઓગસ્ટ 2025 થી 29 સપ્ટેમ્બર 2025 સુધી કુલ 3 તબક્કામાં યોજવાનું આયોજન જંબુસર BRC ભવન ખાતે કરવામાં આવ્યું છે. GRDC ગાંધીનગર દ્વારા શિક્ષણ પ્રણાલીને સમર્થન મળે તે માટે શિક્ષણ પ્રક્રિયાને પ્રોત્સાહિત આપવા હેતુસર રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અંતર્ગત શિક્ષણ વ્યવસ્થામાં થઈ રહેલ મૂળભૂત બદલાવના કેન્દ્રમાં આવશ્યકપણે શિક્ષક જ હોવો જોઈએ તે સૂચન કરેલ છે. શિક્ષણના પ્રત્યેક સ્તર પર શિક્ષકોને સમાજના સર્વાધિક સન્માનીય અને અનિવાર્ય સભ્યના રૂપમાં પુનઃ સ્થાપિત કરવા મદદ મળે તેવું આયોજન જરૂરી છે. શિક્ષક જ આવનાર પેઢીને સાચા અર્થમાં યોગ્ય દિશામાં આકાર આપી શકે અને શાળાના વર્ગમાં વ્યવહારમાં ગુણવત્તા લાવવા સેવાકાલીન તાલીમ કાર્યકરો સુદૃઢ અને અસરકારક બનાવવા શિક્ષકોની સજ્જતા વધારવા પેડાગોજિકલ તાલીમનું આયોજન જંબુસર BRC ભવન ખાતે કરવામાં આવ્યું હતું. તારીખ 18/8/2025 થી 29/9/2025 સુધી આ તાલીમ યોજાશે, જે અંતર્ગત બીજા તબક્કાની વિજ્ઞાન વિષયક તાલીમ યોજાઈ હતી, જેમાં જંબુસર તાલુકા લાયઝન અધિકારી ડોક્ટર જતીનભાઈ મોદી, BRC અશ્વિનભાઈ પઢિયાર, તજજ્ઞ મિત્રો સહિત શિક્ષક મિત્રો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જે પાઠ્યપુસ્તકમાં આપેલું છે અને ખૂબ સરસ રીતે સમજાયેલું હોય તે સિવાયની બાબતો એ શિક્ષક આવૃત્તિમાં એવી રીતે સમજાવવામાં આવી છે
કે શિક્ષકોને વિવિધ પ્રકારની પેડાગોજી હોય, 21મી સદીના કૌશલ્યો હોય, ભારતીય જ્ઞાન પ્રણાલી હોય, આવી વિવિધ બાબતો સાથે શિક્ષક આવૃત્તિમાં ખૂબ સુંદર રીતે મૂકવામાં આવેલી છે, જેથી શિક્ષકો જે તે ચેપ્ટરમાં આવતી વિવિધ સંકલ્પનાઓને ઉદાહરણો દ્વારા શિક્ષકો એ વિદ્યાર્થીઓ સુધી ખૂબ સરળ અને રસપ્રદ રીતે સમજાવી શકે. જો અભ્યાસક્રમના ધ્યેયો ઉપરથી ક્ષમતાઓ અને ક્ષમતાઓ ઉપરથી અધ્યયન નિષ્પત્તિઓ, આમ વિવિધ બાબતોને ખૂબ સારી રીતે સમજાવવાનો આ શિક્ષક આવૃત્તિમાં પ્રયત્ન કરવામાં આવે છે. બીઆરસી ભવન જંબુસર ખાતે 2 વર્ગો ચાલે છે અને આ બંને વર્ગોમાં અંદાજે 35 શિક્ષકો એ જોડાયેલા છે. ટૂંકમાં આ વિજ્ઞાનની શિક્ષક આવૃત્તિ દ્વારા શિક્ષકો પોતાના વર્ગખંડમાં અસરકારક રીતે પોતાનું શિક્ષણ કાર્ય કરી શકશે અને વિદ્યાર્થીઓ સુધી આ વાતને લઈ જઈ શકશે. આ તાલીમમાં બીઆરસી ભવન જંબુસર એટલે કે બીઆરસી કોર્ડિનેટર અશ્વિનભાઈ ભડિયાર, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી, આ તમામનો સંપૂર્ણ સહયોગ રહેલો છે અને બંને વર્ગમાં થઈને કુલ 6 તજજ્ઞ મિત્રો એ કામ કરી રહ્યા છે. ભરૂચના ગણેશ મહોત્સવ સમાપન તરફ આગળ ધપી રહ્યો છે, ત્યારે ભક્તોનો ઉત્સાહ અને ઉમંગ પણ ચરમસીમાએ પહોંચ્યો છે. ભક્તિસભર માહોલમાં ભરૂચ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં ગણેશ મહોત્સવમાં સંધ્યા આરતી, અન્નકૂટ જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનો ગણેશ મહોત્સવમાં આયોજકો દ્વારા થઈ રહ્યા છે, જેમાં રાજકીય અગ્રણીઓ સહિત વિવિધ આગેવાનો ઉપસ્થિત રહી શ્રીજી ભક્તિમાં લીન થઈ રહ્યા છે. ભરૂચમાં વિવિધ સ્થળે બિરાજમાન શ્રીજીની ઝલક પ્રસ્તુત છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. નર્મદા ડેમની જળ સપાટી 135.47 મીટર. ગોલ્ડન બ્રિજ પર નર્મદાની સપાટી સાંજે 4 કલાકે 17 ફૂટ ને પાર. પૂરની સંભાવના નહિવત પણ તંત્ર સતર્ક. ઉપરવાસમાંથી 4 ક્યુસેક પાણીની આવક. 3 જિલ્લાના 27 ગામને એલર્ટ. ભરૂચ જિલ્લામાં રેડ એલર્ટ દિવસ દરમિયાન વરસાદી માહોલ. બપોરના 2 સુધીમાં નેત્રંગમાં 2 ઇંચ અને ઝઘડિયામાં 1.5 ઇંચ વરસાદ. ભરૂચના વાલિયા નજીક કીમ નદીના પાણી. દહેલી ગામ નજીક ડાયવર્ઝન પર ફરી વળ્યા. વાહન વ્યવહાર પુનઃ થયો બંધ. વડોદરા રેલવે ડિવિઝનના આરડીએમ સમક્ષ ભરૂચના સાંસદ અને ધારાસભ્ય સહિત વિવિધ અગ્રણીઓની સમસ્યા અંગે રજૂઆત. ભરૂચ અંકલેશ્વર સ્ટેશન પર ચાલી રહેલા વિકાસ કાર્યોની સમીક્ષા કરાઈ. વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવા રજૂઆત. નર્મદા નદી પર નવો રેલવે બ્રિજ બનાવાશે. ભરૂચ જિલ્લામાં જનરક્ષક પ્રોજેક્ટનો પ્રારંભ. 30થી વધુ ગાડીઓ તાત્કાલિક સેવા માટે કરાઈ કાર્યરત. ઉપરવાસમાં ભારે વરસાદ થતા કરજણ ડેમ પુનઃ 3 ગેટ ખોલાયા. 3 ગેટમાંથી 28,934 ક્યુસેક પાણી છોડાતા કરજણ નદી 2 કાંઠે. કરજણ ડેમ 78.37% ભરાઈ જતા ડેમને વોર્નિંગ સ્ટેજ પર મૂકવામાં આવ્યો. કાંઠા વિસ્તારના 6 ગામને એલર્ટ કરાયા. જંબુસર કાછિયા પટેલ સમાજ દ્વારા જળ ઝીલણી એકાદશી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાઈ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.